હેલો નમસ્તે ફ્રેન્ડ્સ, હું શબીર પરમાર આપ સૌનું સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, આજનો જે વિષય છે તે છે ટેન્સીસ, અને તેમાં ખાસ કરીને સિમ્પલ, કન્ટિન્યુઅસ અને પરફેક્ટ ટેન્સીસ ઇંગ્લિશમાં જે છે તેના વિશે વધારે માહિતી અને વધારે સારી રીતે સમજવાનો આ વિડીયો લેક્ચરમાં આપણે પ્રયત્નો કરીશું. સો વિધાઉટ વેસ્ટિંગ મચ ટાઈમ, લેટ અસ સ્ટાર્ટ. ફ્રેન્ડ્સ, ઇંગ્લિશમાં આપ સૌને ખ્યાલ છે કે પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર આ રીતે ટાઈમનું આપણે જે ડિવિઝન કર્યું છે તે પ્રમાણે અલગ અલગ ટેન્સીસ છે તે આવે છે. અને તેમાં જે સૌથી કરંટ ટોપિક છે અથવા તો જે આપણે પ્રેઝન્ટ ટેન્સ છે તેને સમજવાનો આ લેક્ચરમાં પ્રયત્ન કરીશું. પ્રેઝન્ટ ટેન્સ છે એના ખાસ જે એક્ઝામ્સમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ અને પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ તેના વિશે ક્વેશ્ચન્સ આવે છે. તો ચાલો આ ત્રણેય ટેન્સને આ લેક્ચર્સમાં સમજવાનો વન બાય વન પ્રયત્ન કરીએ. ફ્રેન્ડ્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સૌથી પહેલાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જે છે તે ઇંગ્લિશમાં સમજવા માટે પહેલાં તેમના કી વર્ડ્સ જે આપેલા છે તેને સમજવા જોઈએ. બિકોઝ ધીઝ કી વર્ડ્સ આર વેરી મચ હેલ્પફુલ, કે જ્યારે એક્ઝામ્સમાં ક્વેશ્ચન્સ આવે તેને આઈડેન્ટિફાઈ કરવા માટે આ કી વર્ડ્સ છે they are very much helpful. So keywordsમાં daily, everyday, often, sometimes, usually, frequently આવા જે કીવર્ડ્સ આવે છે એ કીવર્ડ્સને ખાસ કરીને તમે આ ટેન્સને ઓળખવા માટે યુઝ કરી શકો છો. યુઝ અથવા તો યુસેજ જેને આપણે કહીએ છીએ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સથી અલગ છે. આ હું એટલા માટે કહું છું કે વારંવાર આપણે બોલવામાં એમ ઇઝ આર અને VING એટલે કે વર્બ છે એનું ING વાળું ફોર્મ યુઝ કરીએ છીએ. આઈ એમ કમિંગ ટુ કોલેજ, આઈ એમ લિવિંગ ઇન સો એન્ડ સો પ્લેસ. તો આ સમજવા માટે ખાસ એ જાણવું પડે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એ હેબિટ અથવા તો રૂટીન એક્શન્સ જે હોય છે તે ડેપિક્ટ કરે છે. આ સિવાય સાયન્ટિફિક ટ્રુથ અથવા જનરલ ટ્રુથ હોય કે જેમાં કોઈ ચેન્જીસ નથી થતો, જેમ કે ફૂલો ખુશ્બુ આપે છે, સૂર્ય છે એ લાઇટ પ્રકાશ આપે છે, તો આવી રીતે તમે આ ટેન્સનો ઉપયોગ કરી શકો. ફ્યુચર પ્લાન્સ, તો ફ્યુચર પ્લાન્સ માટે પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એ વાક્ય એના આવે છે. મિત્રો, ખાસ ટેન્સને સમજવા માટે એનું સ્ટ્રક્ચર છે એ ખૂબ મહત્ત્વનું છે. બિકોઝ સેન્ટેન્સ જે બનાવીએ છીએ તે સ્ટ્રક્ચરના આધારે બનતા હોય છે. તો પહેલાં સબ્જેક્ટ, સબ્જેક્ટ આઈ, વી, યુ, હી, શી, ઇટ જે વાક્યની શરૂઆતમાં આવે તે, ત્યારબાદ ખાસ યાદ રાખો V1, વી મીન્સ વર્બ. વર્બનું જે બેઝ ફોર્મ હોય છે તે આ ટેન્સમાં આવે છે, અને ત્યારબાદ અધર વર્ડ્સ, એમાં કી વર્ડ્સ ને બીજા વર્ડ્સ છે તે આવે. જેમ કે એક્ઝામ્પલ જોઈએ તો આઈ છે એ સબ્જેક્ટ છે, પ્લે, તો પ્લે છે એ બેઝ ફોર્મ વર્બનું છે, તો આઈ પ્લે ક્રિકેટ ડેઇલી. રિમેમ્બર, એમ ઇઝ આરનો ઉપયોગ વારંવાર બોલવામાં નથી કરવાનો, અથવા તો જે સેન્ટેન્સ આપ્યું હોય તમે ખાસ જુઓ તો તમને તરત ખ્યાલ આવે કે ભાઈ સબ્જેક્ટ પછી વર્બ ડાયરેક્ટલી આવતું હોય છે, તો એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય છે. યાદ એ રાખવાનું છે કે જ્યારે સબ્જેક્ટ છે એટલે કર્તા ચેન્જ થાય, જેમ કે ત્યારે હી, શી, ઇટ હોય અથવા કોઈ વ્યક્તિનું નામ હોય, કોઈ વસ્તુનું નામ હોય, ત્યારે એક વચનમાં જ્યારે હોય છે ત્યારે જે વર્બ છે ત્યાં એસ અથવા ES આપણે લગાડતા હોઈએ છીએ. તો શી છે તો ગો સામે ગોઝ થઈ જાય છે, તો શી ગોઝ ટુ ટેમ્પલ એવરી ડે. ઓકે, સો અગેઇન સબ્જેક્ટ, ત્યારબાદ V1 એટલે વર્બનું બેઝ ફોર્મ. આ રીતે યાદ રાખી શકાય. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ડુ અને ડઝનો ઉપયોગ થાય છે. યસ, જનરલી આપણે કોઈ નેગેટિવ વાક્ય બોલતા હોય તો આઈ એમ નોટ પ્લેઇંગ, આઈ એમ નોટ રીડિંગ, આવી રીતે બોલતા હોઈએ છીએ, અને જે કન્ટિન્યુઅસ ટેન્સમાં વધારે બોલવાની આપણી હેબિટ હોય છે. બટ રિમેમ્બર કે જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય એટલે સાદો વર્તમાનકાળનું વાક્ય હોય તો એને નેગેટિવ બનાવવા માટે ડુ નોટનો ઉપયોગ થાય છે, અને ઇન્ટ્રોગેટિવ બનાવવા માટે ડુ અથવા ડઝ છે એને શરૂઆતમાં મૂકી શકાય. જેમ કે આઈ પ્લે તો આઈ ડોન્ટ પ્લે, આઈ રીડ, આઈ ડોન્ટ રીડ. ઓકે, આવી રીતે. તો કરતા, ત્યાર પછી ડુ નોટ અથવા ડઝ નોટ, અને ત્યાર પછી બેઝ ફોર્મ વર્બનું તે મૂકી શકાય. શી ડઝન્ટ કુક, અગેન કરતા, સબ્જેક્ટ, ડઝ નોટ અને કુક. આ રીતે તમે વાક્ય નેગેટિવ બનાવી શકો. પ્રશ્નાર્થ વાક્ય છે તો એમાં આપ સૌને ખ્યાલ છે
કે જે સબ્જેક્ટ છે તેની આગળ જે ઓક્ઝિલરી સહાયક ક્રિયાપદ હોય, કોઈ પણ એમ ઇઝ, આર, વોઝ, વેર, ડુ, ડઝ, તો આ સહાયક ક્રિયાપદને કર્તાની આગળ મૂકી દેવાનું હોય છે. ત્યાર પછી સબ્જેક્ટ આવે ને ત્યાર પછી વર્બનું બેઝ ફોર્મ આવે. તો આઈ ડોન્ટ પ્લે, તો ડુ આઈ પ્લે એવું થશે. ડુ આઈ રન ફાસ્ટ, તો આનું તમે હકાર વાક્ય બનાવો તો આઈ રન ફાસ્ટ ડેઇલી, આવી રીતે બની શકે છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના તમે આ ત્રણેય ફોર્મ્સમાં મેં એક્ઝામ્પલ્સ આપેલા છે, જેમ કે આઈ પ્લે, આઈ ડોન્ટ પ્લે, ડુ આઈ પ્લે. આ પ્રશ્નાર્થ વાક્ય શી સિંગ્સ, શી ડઝન્ટ સિંગ એન્ડ ડઝ શી સિંગ. ટીચર ટીચીસ, ટીચર ડઝન્ટ ટીચ, અને અહીંયા સોરી મિસ્ટેક છે, ડઝ ટીચર ટીચ. તો આ રીતે તમે વાક્ય છે એમાં ચેન્જીસ કરી શકો. ક્લિયર ફ્રેન્ડ્સ? તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે ડેઇલી રૂટીન એક્ટિવિટી, એક્શન્સ બતાવવા માટે, અને ખાસ કરીને આ ટેન્સ છે એમાં સબ્જેક્ટ, ત્યારબાદ વર્બ છે એનું બેઝ ફોર્મ, અને જો હી શીટ હોય તો ત્યાં એસ અથવા ઈએસ લાગે છે. એમ ઇઝ, આર અથવા ક્રિયાપદને આઈએનજી લગાડીને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ઉપયોગ થતો નથી. ત્યારબાદ ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, કે જે ચાલુ વર્તમાનકાળ જે આપણે તરીકે ઓળખીએ છીએ એ. તો આ ટેન્સમાં ફ્રેન્ડ્સ લુક, સી, લિસન, નાવ, એટ ધ પ્રેઝન્ટ, એટ ધીસ મોમેન્ટ, આવા કીવર્ડ્સ આવેલા હોય છે. આ વર્ડ્સને એકવાર યાદ રાખી લો, આ તમને એક્ઝામ્સમાં ટેન્સ આઈડેન્ટિફાઈ કરવા માટે હેલ્પફુલ થશે. ફ્રેન્ડ્સ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ ચાલુ વર્તમાનકાળ છે તે આપણે જાણીએ છીએ તેમ કે તેનો ઉપયોગ તેનું નામ જ સજેસ્ટ કરે છે કે જે ક્રિયાઓ હાલમાં શરૂ છે, અત્યારે એટ પ્રેઝન્ટમાં જે કોઈ પણ એક્ટિવિટી છે ઇન ધ પ્રોસેસ છે તે દર્શાવવા માટે આ ટેન્સનો ઉપયોગ થાય છે. ટુ ડેનોટ એન એક્શન ધેટ ઇઝ હેપનિંગ રાઇટ નાવ. ખાસ યાદ રાખો. હવે અહીંયા એ જ વસ્તુને ધ્યાન તમારે રાખવાનું છે કે સાદો વર્તમાનકાળમાં કોઈ એક્ટિવિટી છે એ રેગ્યુલર માટે થતી હોય છે, જ્યારે એ જ એક્ટિવિટી તમે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરી અને હાલમાં બતાવી શકો. જેમ કે તમે દરરોજ એમ કહો કે હું દરરોજ સ્કૂલે જાઉં છું, આઈ ગો ટુ સ્કૂલ ડેઇલી, તો ત્યાં આઈ પછી ગો એવી રીતે યુઝ કરી શકાય. બટ હા, તમે રસ્તામાં જતા હોય ને કોઈ તમને એમ પૂછે કે ભાઈ તમે ક્યાં જાઓ છો, તો તમે કહો આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ. તો એનો મિનિંગ શું થાય છે કે તમે હાલમાં અત્યારે સ્કૂલે જઈ રહ્યા છો. આ ખાસ ડિફરન્સ યાદ રાખો કે જ્યારે તમે એક્ટિવિટી છે, કોઈ એક ક્રિયા છે એ શરૂ હોય તે દર્શાવવા માટે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ થાય છે. તો ટેન્સમાં સાદો વર્તમાનકાળ અને ચાલુ વર્તમાનકાળ આ બંનેનો ડિફરન્સ આ છે, એટલે બંનેને એકબીજી રીતે સમજી શકાય. કોઈ વાક્ય જે સાદા વર્તમાનકાળમાં હોય તો એ કાર્ય તમે એટ ધેટ ટાઈમ કરતા હો ત્યારે કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરો. હા, તમે રોજ એમ કહેતા હો તો તમે એને ડાયરેક્ટલી લખી શકો કે ભાઈ આઈ ગો ટુ સ્કૂલ ડેઇલી, આઈ ગો ટુ ટેમ્પલ એવરી ડે, આવી રીતે. સ્ટ્રક્ચર, અગેઇન સ્ટ્રક્ચરમાં સૌથી પહેલાં સબ્જેક્ટ આવશે, ત્યાર પછી ઓક્ઝિલરી એટલે સહાયક ક્રિયાપદમાં એમ ઇઝ, આર છે એ આવશે, અને વી એટલે વર્બ છે એનું આઈએનજી વાળું ફોર્મ. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં શું હતું, સબ્જેક્ટ પછી બેઝ ફોર્મ. તો અહીંયા સબ્જેક્ટ પછી એમ ઇઝ, આર મૂકી દેવાના, અને કોઈ પણ વર્બ હોય, પ્લે, વોચ, રીડ, રાઇટ, લિસન, તેનું આઈએનજી વાળું રૂપ છે તે આવશે. એક્ઝામ્પલ્સમાં હી ઇઝ રાઇટિંગ અ લેટર એટ ધ મોમેન્ટ, નેગેટિવ ફોર્મ હી ઇઝ નોટ રાઇટિંગ અ લેટર, અને ઇન્ટ્રોગેટિવ ઇઝ હી રાઇટિંગ અ લેટર. ક્લિયર? બહુ ઇઝી છે. સિમ્પલ ટેન્સમાં વધારે કન્ફ્યુઝન થાય છે બિકોઝ કન્ટિન્યુઅસ ચાલુ વર્તમાનકાળ છે એ વધારે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, અને એ મેન્ટલી આપણે એના માટે એમ ઇઝ, આર બોલવાની ટેવ પણ હોય છે, એટલે આમાં બહુ ડિફિકલ્ટી નહીં આવે તમને. ખાસ ધ્યાન એ રાખવાનું કે એમ ઇઝ, આર પછી ક્રિયાપદને આઈએનજી લગાવવાનું નહીં ભૂલવાનું. હા, આવા વર્ડ્સ આવતા હોય એટ ધ મોમેન્ટ, નાવ, લિસન, લુક, ત્યારે સમજી લેવો કે ભાઈ આ ચાલુ વર્તમાનકાળ છે અને ત્યાં સબ્જેક્ટ પછી જે બ્લેન્ક્સ ખાલી જગ્યા પૂછાય તો એમાં એમ ઇઝ, આર આવે અથવા ક્રિયાપદ એમ ઇઝ, આર આવે અને સાથે ક્રિયાપદ હોય. સપોઝ કુક આપ્યું છે તો કુકિંગ આઈએનજી લગાડી દેવાનો, ટીચ આપ્યું છે તો ટીચિંગ, આવી રીતે તમે વર્બને ચેન્જ કરી શકો. અને નકાર બનાવવા માટે માત્ર નોટનો ઉપયોગ થાય છે, અને એવી જ રીતે પ્રશ્નાર્થ બનાવવો હોય તો આ જે ઓક્ઝિલરી ફોર્મ હોય એમ ઇઝ, આર એને શરૂઆતમાં લઈ લેવું. ત્યારબાદ ફ્રેન્ડ્સ ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાનકાળ જેને આપણે ઓળખીએ છીએ, તેના કી વર્ડ્સ છે ઓલરેડી, જસ્ટ, સિન્સ, ફોર, રિસન્ટ,
રિસન્ટલી, યેટ એન્ડ એવર. આવા શબ્દો ખાસ યાદ રાખો. ઓલરેડી આવતું હોય જસ્ટ, સીન્સ, ફોર, રિસન્ટલી, યેટ, એવર. તો આ ટેન્સ કયો હશે? ધ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે પૂર્ણ વર્તમાનકાળ. ઉપયોગ જે કોઈ ક્રિયાઓ કોઈ એક્ટિવિટી ભૂતકાળમાં પૂર્ણ થયેલી છે પણ વર્તમાનમાં તેની અસર ચાલુ હોય, ખાસ કરીને તે દર્શાવવામાં આ ટેન્સ છે ઉપયોગ થાય છે. તમે આ ઇમેજ દ્વારા ઓનલાઈન એક ઇમેજ આપેલી છે તે મેં અહીંયા મૂકેલી છે, તેના દ્વારા તમે તેના અલગ અલગ ઉપયોગ છે એ જોઈ શકો. તેમનું સ્ટ્રક્ચર છે સબ્જેક્ટ પ્લસ હેવ હેઝ. ખાસ યાદ રાખો, દરેક ટેન્સના ઓક્ઝિલરી સહાયક ક્રિયાપદ અલગ અલગ હશે. ટેન્સમાં જ્યારે શીખતા હોય ત્યારે સહાયક ક્રિયાપદ અને બેઝ ફોર્મ આ બે જગ્યાએ વધારે ચેન્જ આવતો હોય છે. જો એમિઝાર હોય તો અહીંયા હેવ હેઝ થઈ ગયું, અને ચાલુ વર્તમાનકાળમાં આઈએનજી આવે છે તો અહીંયા V3 એટલે ક્રિયાપદનું ભૂતકૃદંત. જે તમે વર્બના અલગ અલગ ફોર્મની પ્રેક્ટિસ કરો, ટીચ હોય તો ટોટ થઈ જાય, ગો હોય તો ગોન થઈ જાય વર્બનું ત્રીજું ફોર્મ. તો એવી રીતે V3 આવે, ત્યારબાદ અધર વર્ડ્સ. અને એક્ઝામ્પલમાં તમે જુઓ તો વી હેવ સીન ધીસ મૂવી ઓલરેડી. ક્લિયર? સબ્જેક્ટ, ત્યાર પછી હેવ અથવા હેઝ. હી શીટ હોય તો અહીંયા હેઝ આવશે, અને સી છે તો એનું સીન કરી નાખ્યું, તો વી હેવ સીન ધીસ મૂવી ઓલરેડી. તો આ રીતે મિત્રો હવે ત્રણેય ટેન્સની કમ્પેરિઝન કરીશું તો એકબીજાનો અલગ ડિફરન્સ ખ્યાલ આવશે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સબ્જેક્ટ, ત્યારબાદ વર્બ છે તેનું બેઝ ફોર્મ આઈ પ્લે. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, રિમેમ્બર, કરતા પછી એમ ઇઝ આર તો આઈ એમ પ્લેઇંગ, અને વર્બને આઈએનજી. તો આ ખાસ ધ્યાન રાખો, આઈ પ્લે, આઈ એમ પ્લેઇંગ, આઈ રીડ, આઈ એમ રીડિંગ, આવી રીતે. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ તો ત્યાં એમ ઇઝ આર ચેન્જ થઈ જશે અને તેની જગ્યાએ હેવ અથવા હેઝ આવશે, અને ક્રિયાપદ છે એનું પાસ્ટ ફોર્મ એટલે પ્લે છે તો પ્લેડ થઈ જશે. એવી જ રીતે નેગેટિવ ફોર્મમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ડુ અથવા ડઝનો ઉપયોગ કરવાનો છે. પરીક્ષામાં ખાસ નેગેટિવ ફોર્મ આપેલા હોય ત્યારે યાદ રાખવાનું કે જો સાદો વર્તમાનકાળ હોય, ટેન્સ હોય તો રેગ્યુલર એક્ટિવિટીઝ એ સાયન્ટિફિક ટ્રુથ આવતા હોય, અને નેગેટિવમાં વાક્ય હોય તો ડોન્ટ નેગેટિવમાં આવે, અને પ્રશ્નાર્થ વાક્ય હોય તો શરૂઆત ડુથી થશે. આપણે જનરલી ઇઝ અથવા આરથી શરૂ કરતા હોઈએ છીએ, પણ એ હકીકતમાં શેમાં આવશે? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં. અને એવી જ રીતે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ છે ચાલુ વર્તમાન કાર્યમાં એમ ઇઝ આર અને ત્યાર પછી નોટ, અને અહીંયા હેવ હેઝ પછી નોટ, એટલે આઈ ડોન્ટ પ્લે, આઈ એમ નોટ પ્લેઇંગ, અને આઈ હેવન્ટ પ્લેડ એટલે આઈ હેવ નોટ પ્લેડ. આ રીતે થશે. પ્રશ્નાર્થમાં ડુ આઈ પ્લે ક્રિકેટ, એમ આઈ પ્લેઇંગ ક્રિકેટ, અને હેવ આઈ પ્લે ક્રિકેટ. તો આ ત્રણેય વાક્ય છે તમે આ રીતે કમ્પેરિઝનમાં સ્ટડી કરો, ઘરે પ્રેક્ટિસ કરશો વર્બ અલગ અલગ વર્બ ચેન્જ કરીને, તો તમને આ ત્રણેય ટેન્સીસ છે એ સારી રીતે સમજાઈ શકશે. સો ફ્રેન્ડ્સ, આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ સેશન છે તેમાં અલગ બીજા ટેન્સીસ છે તેના વિશે આપણે ડિસ્કશન કરીશું. ખાસ કરીને આપ સૌનો આભાર ફોર લિસનિંગ મી ક્વાઇટલી. થેન્ક યુ સો મચ.